કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે આપણે 12મા ધોરણનું 9મું ચેપ્ટર સવર્ગ સંયોજનોની અંદર છીએ આપણે. હવે એમની અંદર આજે ખાસ અગત્યની વસ્તુ જોવાની છે. મેં તમને કીધું એમ કે દરરોજના લેક્ચર બહુ જ અગત્યના છે. પહેલા લેક્ચર પછી બીજો, બીજા પછી ત્રીજો, એ ખાસ વચ્ચેના લેક્ચર કોઈ મિસ કરશો નહીં. કેમ કે એ આગળનો લેક્ચર જો તમે ભણ્યા છો તો આજનો લેક્ચર તમને ખબર પડશે. એવું છે આજે પણ. આજનો લેક્ચર ભણશો તો પછી એના પછીના લેક્ચરમાં ખબર પડશે. એટલે સિક્વન્સ બહુ જ અગત્યની છે. એટલે ખાસ અને ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે આજે આપણે લિગેન્ડનું વર્ગીકરણ જોવાનું છે. લિગેન્ડ એટલે શું તમને ખબર છે સંકીર્ણ સંયોજનમાં. તો લિગેન્ડના વર્ગીકરણમાં એ પહેલાં થોડીક વ્યાખ્યાઓ જે છે નોર્મલ છે, થોડીક બેઝિક, તો ફટાફટ એને જોઈ લઈએ. વધારે ટાઈમ આપવાની એને જરૂર નથી. સવર્ગ સ્પેસીસ પ્રતિઆયન એટલે શું? બહુ ટૂંકમાં હું તમને કહી દઉં ને, સવર્ગ સ્પેસીસ અને સવર્ગ સ્પેસીસમાં આવેલ મધ્યસ્થ પરમાણુ અથવા આયન એટલે શું? એક ઉદાહરણ લઈ લઈએ એટલે ફટાફટ થઈ જાય. કે 3FeCN6 આવું છે. તો આને મારે લખવું છે તો હું આવી રીતે લખીશ. Fe મધ્યસ્થ ધાતુ આયન, આની અંદર આની સાથે જોડાયેલા 6Cn- લિગેન્ડ છે. આ 6 લિગેન્ડ જોડાયેલા છે એટલે CN આવી રીતે ખ્યાલ આવ્યો. આ 6Cn લિગેન્ડ જોડાયેલા છે. બધાનો વીજભાર માઇનસ છે. અહીંયા નથી લખવાનો. Fe નો +3 છે. તમને ખબર છે, આપણે વાત થઈ ગઈ તેમ. એને K જે છે અહીંયા, તો અહીંયા 3K+ આવશે. 3K+, જો બરાબર, કેમ કે 3K+ છે તો અહીંયા શું આવશે? માઇનસ આવશે, 3-. હવે આટલાની અંદર આ ભાગ જે છે મોટા કાઉન્સની અંદર જે બતાવ્યો છે એટલે કે ધાતુ આયન અને એની સાથે આજુબાજુ જોડાયેલા સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા ઋણ આયન અથવા તટસ્થ અણુ જે છે એને ચોરસ કાઉન્સની અંદર દર્શાવવામાં આવે છે. આખા જે સ્પીસીસ જે છે એને સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે વ્યાખ્યા બેઠી ડીટો ટુ ડીટો લખવી જરૂરી નથી. ફરી એક વખત સાદી ભાષામાં, પહેલાં પછી વ્યાખ્યા તમને ઓટોમેટિક આવડી જ જશે. સાદી ભાષામાં બહુ સિમ્પલ શું કહેવા માંગે છે એ જોઈ લો. ધાતુ આયન અને એની આજુબાજુ ગોઠવાયેલા જે છે પરમાણુ અથવા એના સમૂહ, પરમાણુ અથવા સમૂહ, ક્લોરીન હોય તો પરમાણુ કહેવાય, આ એનો સમૂહ છે, પરમાણુ અથવા એના સમૂહ ને ચોરસ કાઉન્સની અંદર દર્શાવવામાં આવે છે. તો આને સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સવર્ગ સ્પીસીસ, હવે વ્યાખ્યા જોઈએ આપણે. સવર્ગ સ્પીસીસ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ આયન, મધ્યસ્થ ધાતુ પરમાણુ, આ મધ્યસ્થ ધાતુ પરમાણુ આયન, પરમાણુ અથવા આયન એટલે કે મધ્યસ્થમાં ધાતુ પરમાણુઓ છે અથવા આયનો છે, જે હશે. તો અહીંયા આયન છે, Fe+3 આયન છે. આયન જે નિશ્ચિત સંખ્યામાં, ચોક્કસ સંખ્યામાં આયનો અથવા અણુઓ, આની આજુબાજુ આયનો અથવા અણુઓ સાથે બંધિત હોય અને તેવા ચોરસ કૌંસની અંદર દર્શાવેલા ભાગને શું કહેવામાં આવે? સવર્ગ સ્પીસીસ. મધ્યસ્થ પરમાણુ અથવા આયન, તેની આજુબાજુ ગોઠવાયેલા પરમાણુ અથવા આયનો ચોક્કસ સંખ્યામાં ગોઠવાયેલા છે અને એને ચોરસ કૌંસની અંદર દર્શાવવામાં આવે તો એને સવર્ગ સ્પીસીસ કહે છે. પતી ગઈ વ્યાખ્યા. તો આની અંદર આટલો ભાગ જે છે તે સવર્ગ સ્પીસીસ છે. K3FeCN6ની અંદર પ્રતિઆયન, સવર્ગ સ્પીસીસ સિવાયના તેની સાથે જોડાયેલા આયનને, ધન આયન અથવા ઋણ આયન હશે મોટા ભાગે, તો એને શું કહેવામાં આવે છે? પ્રતિઆયન. અને આને તટસ્થ કરવા માટે -3 છે, તો તટસ્થ કરવા માટે અહીંયા +3 જોડાયેલા છે. તો ચોરસ કૌંસની સવર્ગ સ્પીસીસ સિવાયનો બહારનો, એટલે બહારનો ભાગ જે છે, ભાગે છૂટો પડતો આયન અથવા પ્રતિઆયન, જે આયન છૂટો પડે છે તેને પ્રતિઆયન તરીકે ઓળખવામાં આવે છે. K4FeCN6 અથવા K3FeCN6 પણ આવે છે. એટલે તમે એ કન્ફ્યુઝ નહીં રાખતા કે અહીંયા K3 લખ્યું છે, અહીંયા K4 છે. બંને પ્રકારના સંયોજન પોસિબલ છે, આવશે જ આપણે ખ્યાલ આવે ને. એટલે K4FeCN6માં ઓકે 4K+ જે છે એ પ્રતિઆયન છે. ત્યારબાદ સવર્ગ સ્પીસીસમાં આવેલ મધ્યસ્થ આયન અથવા પરમાણુ અથવા આયન. તો પરમાણુ અથવા આયન, આ પરમાણુ અથવા આયન આ જે છે ખ્યાલ આવ્યો કે સવર્ગ સ્પીસીસમાં આવેલ પરમાણુ અથવા આયન કે જેની આસપાસ, આ પરમાણુ અથવા આયન કે જેની આસપાસ ચોક્કસ સંખ્યામાં બીજા પરમાણુ અથવા આયન ગોઠવાય છે. અહીંયા પરમાણુ ગોઠવાય તો પરમાણુનો સમૂહ ગોઠવાય છે ચોક્કસ સંખ્યામાં, ચોક્કસ ભૌમિતિક રચનામાં. ભૌમિતિક રચના એટલે ચોક્કસ આકારમાં ગોઠવાય. ઓકે, અને બંધિત થાય છે તો આ વચ્ચેના મધ્યસ્થ, આ જે વચ્ચેનો આયન જે છે તેને મધ્યસ્થ આયન કહે. પતી ગયું? ખ્યાલ આવ્યો? એટલે આટલી વસ્તુ તમારે જોવાની છે. તો આ સવર્ગ સ્પીસીસ છે, આ પ્રતિઆયન છે અને આ મધ્યસ્થ આયન છે.
અથવા મધ્યસ્થ આયન અથવા મધ્યસ્થ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે આટલી વ્યાખ્યાઓ યાદ રાખવાની છે. ચાલો હવે આપણે લિગેન્ડની વાત જોઈએ. ચાલો મિત્રો, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જોવાનો છે. ખ્યાલ આવ્યો કે લિગેન્ડનું વર્ગીકરણ આપણે જોવાનું છે. તો ચાલો પહેલાં લિગેન્ડની વ્યાખ્યા જોઈ લઈએ, પછી એનું વર્ગીકરણ આપણે જોઈશું. લિગેન્ડ એટલે શું? લિગેન્ડની વ્યાખ્યા. ઓકે, હવે લિગેન્ડનું કોઈ પણ એક સંકીર્ણ સંયોજન આપણે ઉદાહરણ અહીંયા લખી જ નાખીએ છીએ. CO NH3 આપણે જે છે લીધું હતું એ જ આપણે પહેલાં લખી નાખીએ તો તમને સરળતા રહે અહીંયા સમજવામાં. ખ્યાલ આવ્યો ને? NH3 અને અહીંયા પણ NH3 છે. ખ્યાલ આવ્યો? તો હવે આ સંકીર્ણ સંયોજન બને છે અહીંયા આખા ઉપર અહીંયા +3 આવશે, કેમ કે આ બધા તટસ્થ છે. બધા તટસ્થ છે. આ CO નો ઓક્સિડેશન અંક +3 છે અને અહીંયા Cl3 આપણે આવું જોયું હતું. હવે આની અંદર લિગેન્ડ એટલે શું? કે સંક્રાંતિ ધાતુ આયન છે. સંક્રાંતિ ધાતુ આયન સાથે એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી. ઓકે, અને જોજો બરાબર કે લિગેન્ડ એટલે શું? કે સંક્રાંતિ ધાતુ આયનને જે પરમાણુ અથવા પરમાણુ સમૂહ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી, ઓકે, અને દ્વિતીય સંયોજકતાથી જોડાય છે. કે સંયોજકતાથી જોડાય છે? દ્વિતીય સંયોજકતાથી જોડાય છે. તેને શું કહેવામાં આવે છે? લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો તમે એમ પણ કહી શકો કે સંક્રાંતિ ધાતુ આયન સાથે જે પરમાણુ એટલે કે સંક્રાંતિ ધાતુ આયન સાથે દ્વિતીય સંયોજકતાથી જોડાતા ઋણાયન અથવા તટસ્થ અણુને શું કહેવામાં આવે છે? લિગેન્ડ. એટલે આ રીતે વ્યાખ્યા આપી શકો છો. બેઠું જ વ્યાખ્યા લખવી જરૂરી નથી. હા, પણ કોન્સેપ્ટમાં ફેરફાર થવો જોઈએ નહીં. ગમે તેમ ગપ્પાગપ્પી કરવાની નહીં. આની લખી શકો સંકીર્ણમાં સંક્રાંતિ ધાતુ મધ્યસ્થ ધાતુની સાથે દ્વિતીય સંયોજકતાથી જોડાતા, બરાબર છે, તટસ્થ અણુ અથવા ઋણાયનને શું કહેવામાં આવે છે? લિગેન્ડ. કારણ કે તમને ખબર છે લિગેન્ડ એટલે કોણ? તટસ્થ અણુ અથવા ઋણાયન. એટલે કે સંક્રાંતિ ધાતુ તત્વ સાથે દ્વિતીય સંયોજકતાથી જોડાતા ઋણાયન અથવા તટસ્થ અણુને લિગેન્ડ કહે છે. તટસ્થ અણુ હોય અથવા તો પરમાણુ હોય, ખ્યાલ આવ્યો ને? એ કંઈ પણ હોઈ શકે. તટસ્થ હશે તો એ અણુ જ હશે, પણ આયન હશે તો એકલો હશે. ખ્યાલ આવ્યો ને? આયન અથવા તટસ્થ અણુને શું કહીશું આપણે? લિગેન્ડ કહે છે. આની અંદર એક વસ્તુ હજી એડ કરી. સંકીર્ણમાં આ વચ્ચે હશે એ સંક્રાંતિ ધાતુ હશે, એની સાથે જોડાતો કયા બંધથી જોડાય છે? દ્વિતીય સંયોજકતાથી, સવર્ગ સહસંયોજક બંધથી જોડાતા ઋણાયન અથવા તટસ્થ અણુને શું કહીશું આપણે? લિગેન્ડ કહીશું. ઓકે, ચાલો લિગેન્ડનું વર્ગીકરણ. સૌથી પહેલી આપણે જો વાત કરીએ લિગેન્ડમાં, તો એકદંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ, ત્રિદંતીય લિગેન્ડ અને ષટદંતીય લિગેન્ડ. આમ જોઈએ તો 4 પ્રકાર જોવાના જે છે. ખ્યાલ આવ્યો? એટલે એક પછી એક આપણે જોતા જઈએ છીએ વિગતવાર. તો પહેલું એકદંતીય લિગેન્ડ. ચાલો, એકદંતીય લિગેન્ડ એટલે શું? પહેલાં એ હું તમને વાત કરી દઉં કે આ મુનિયો છે, એમોનિયા, એની અંદરથી એમોનિયા લિગેન્ડ છે. તમને ખબર છે તો અહીંયા નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન છે, પણ આમાંથી ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરે છે? ધાતુ આયનને આ હાઇડ્રોજન કરે છે? હાઇડ્રોજન કરે નહીં, નાઇટ્રોજન કરે છે. ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરે છે? નાઇટ્રોજન. તો આ નાઇટ્રોજન પરમાણુને સવર્ગ સ્થળ નિર્દેશક કહે છે. સવર્ગ સ્થળ નિર્દેશક કહે છે. આ બધી વસ્તુ યાદ રાખજો. નાઇટ્રોજનને શું કહેવામાં આવે છે? સવર્ગ સ્થળ નિર્દેશક કહે છે. ધાતુ આયન જે છે કે જે પરમાણુ, આમાં 3 પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન નથી કરતા એમોનિયામાં. ખાલી કોણ દાન કરે છે? ઓક્સિજન. કોપી ટુ કોપી એવી જ રીતે પાણી છે, પાણી H2O.
તો H2O માં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરે છે? લિગેન્ડ તરીકે જોડાશે તો ઓક્સિજન કરે છે. તો ઓક્સિજનને શું કહેવામાં આવે છે? સવર્ગ સ્થળ નિર્દેશક. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન યુગ્મનું દાન નહીં કરે. આ લિગેન્ડ જે છે ધાતુ આયનને દાન કરવાનું છે એમાંથી 3 પરમાણુ આમાં ન કરે, બધા જ ન કરે, એક જ કરતો હોય કોઈ પણ, ખ્યાલ આવે ને? તો એને સવર્ગ સ્થળ નિર્દેશક કહે છે, એટલે ધ્યાન રાખજો. હવે એકદંતીય લિગેન્ડ એટલે શું? કે જે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. આમાં એમોનિયા છે, એમોનિયાએ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું? એક સવર્ગ સહસંયોજક બનાવ્યો, તો એને એકદંતીય લિગેન્ડ કહેવાય. પાણીનું પણ એવું જ છે. પાણી પાસે ભલે 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે, પણ લિગેન્ડ તરીકે જ્યારે વર્તે ને ત્યારે એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. જો આવું બને છે, અહીંયા આવું બની શકે છે. CO H2O 6 ટાઈમ્સ અને Cl3. આમાં H2O કેટલા છે? 6. એટલે આ બધા એમોનિયાની જગ્યાએ પાણી આવી શકે છે. તો પાણી છે એની પાસે ભલે ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે, પણ દાન એકનું જ કરશે, એટલે એકદંતીય લિગેન્ડ કહેવાય. ખ્યાલ આવ્યો? એકદંતાય ક્રતુંડાય. આ સવર્ગ સ્થળ નિર્દેશકની વ્યાખ્યા ખ્યાલ આવી? ખબર પડી ગઈ ને શું કહેવાય સવર્ગ સ્થળ નિર્દેશક? ખાસ ધ્યાન રાખજો. ઓકે, એટલે કે જે લિગેન્ડ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી એક સવર્ગ સહસંયોજક બનાવે તેને એકદંતીય લિગેન્ડ કહે છે. જે લિગેન્ડ, અહીંયા જ વ્યાખ્યા લખી નાખું છું. જે લિગેન્ડ કોને? મધ્યસ્થ ધાતુ આયનને એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી એક સવર્ગ સ્થળ અથવા એક સવર્ગ સ્થળ નિર્દેશક દર્શાવે છે, આવું બતાવી શકો છો. જો 2-3 રીતે વ્યાખ્યા. એક સવર્ગ સ્થળ નિર્દેશક છે, નાઇટ્રોજન એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, અથવા એક સવર્ગ સહસંયોજક બનાવે છે, એમાંય કહી શકો છો એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે તેને એકદંતીય લિગેન્ડ કહે છે. તેને શું કહેવામાં આવે છે? એકદંતીય લિગેન્ડ કહે છે. ઉદાહરણ તરીકે કોણ છે એવા? ઉદાહરણ તરીકે પાણી એકદંતીય લિગેન્ડ છે, એમોનિયા એકદંતીય લિગેન્ડ છે. આ ટાઈપના બહુ બધા છે. આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 છે, પણ દાન એકનું જ કરશે, એટલે એકદંતીય લિગેન્ડ. એક જ આવો સવર્ગ સહસંયોજક બનાવશે, એટલે એક અણુ એક બનાવે. ખ્યાલ આવ્યો ને? હા, આમાં આખા અણુમાં તો 6 બનાવ્યા, પણ એક લિગેન્ડ છે એ કેટલા આવા બંધ બનાવી શકે? એક જ. તો એને એકદંતીય લિગેન્ડ કહેવાય. ખ્યાલ આવે? આવા તટસ્થનું ઘણા બધા આવશે. એક્વા, એમાઇન ને સિલ્વરના આના પછીના લેક્ચરમાં આપણે ડિટેલમાં જોવાનું થશે. આ તટસ્થ છે. તટસ્થ ઋણ આયન તરીકે કોણ આવશે? ક્લોરીન, બ્રોમિન, એટલે કે ક્લોરાઇડો, બ્રોમાઇડો અને બ્રોમિન, આયોડિન, આ બધા હેલોજન છે. ખ્યાલ આવ્યો? CN-, OH-, આવા બહુ બધા જે છે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની ક્ષમતા ધરાવે છે. આ બધા જ ખ્યાલ આવ્યો? અને એક સવર્ગ સહસંયોજક બનાવે છે, તો એકદંતીય લિગેન્ડ કહે છે. આ બધા ઋણ આયન. એટલે આ લિગેન્ડ તરીકે આ બધા વર્તે ત્યારે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. ઉદાહરણ તરીકે 2 સંકીર્ણ સંયોજનોના નામ લખી દેવાના છે. હમણાં તો નવા સંકીર્ણના નામ તમને યાદ ન હોય તો જૂના જે તમે યાદ રાખેલા હતા એ જ લખજો. K2NiCl4, આ તો યાદ છે ને તમને? ઓકે, નિકલ સાથે Cl જોડાય છે. કેટલા જોડાય છે? 4. બધા એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે. બીજા ઉદાહરણ K4FeCN6, હમણાં કીધું હતું તે, અથવા આ ઉદાહરણ લખી શકો CO NH3 6 ટાઈમ્સ, અહીંયા Cl3. તો આમાં એમોનિયા લિગેન્ડ છે, એકદંતીય લિગેન્ડ છે. આમાં ક્લોરીન લિગેન્ડ છે, એકદંતીય લિગેન્ડ છે. બસ પતી ગયું, આટલું કામ કરવાનું છે. આ એકદંતીય લિગેન્ડની વાત પતી. કયા લિગેન્ડની વાત પતી? એકદંતીય. ચાલો હવે દ્વિદંતીય લિગેન્ડ અને ત્રિદંતીય લિગેન્ડની વાત કરીએ. તો હવે આપણે ત્રિદંતીય લિગેન્ડની વાત કરીએ. ત્રિદંતીય લિગેન્ડ જોજો, બરાબર ધ્યાન આપજો. ત્રિદંતીય લિગેન્ડ
જો પહેલાં વ્યાખ્યા હું બાકી રાખી દઉં, પછી લખીશ. પહેલાં અહીંયા ત્રિદંતીય લિગેન્ડની વાત કરી દઈએ આપણે. ચાલો ત્રિદંતીય લિગેન્ડનું ઉદાહરણ પહેલાં જોઈ લઈએ. કોણ આવશે દોસ્ત? હા, દ્વિદંતીય બાકી છે ને, એક દંતાય પીતું ને, દ્વિદંતાય બાકી છે. દ્વિદંતીય લિગેન્ડ. ઓકે, ચાલો દ્વિદંતીય લિગેન્ડની અંદર આટલી વ્યાખ્યાની જગ્યા થઈ જશે. ચાલો આમાં આવશે CH2 NH2 NH2. આ લિગેન્ડ જે છે ને, આ લિગેન્ડ, આનું નામ ઇથિલિન ડાયએમાઇન છે. ઇથિલિન ડાયએમાઇન. જો બરાબર, ઇથિલિન ડાયએમાઇન. આની અંદર એક અણુ એક જ છે, પણ એમાં બે જગ્યાએથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે. અહીંયા નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે દોસ્ત. અબંધકારક ઉપર લખાય, નીચે લખાય એવું નથી. એટલે આ અહીંયાથી પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે ને અહીંયાથી પણ થશે. આમાં સંવર્ગ સ્થળ નિર્દેશન એક આ નાઇટ્રોજન છે. સંવર્ગ સ્થળ નિર્દેશન એટલે કોણ? કે જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. આખો અણુ છે, એમાંથી કયો પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે? નાઇટ્રોજન. એટલે નાઇટ્રોજનને સંવર્ગ સ્થળ નિર્દેશક કહે છે. સંવર્ગ સ્થળ નિર્દેશક કહે છે. આમાં સંવર્ગ સ્થળ નિર્દેશક બે છે, બે જગ્યાએથી એકી સાથે દાન થશે. ખ્યાલ આવ્યું? આનું ઉદાહરણ કઈ રીતે? જો આની અંદરથી આપણે વાત કરીએ તો આના ઉદાહરણમાં PT, હા, આને EN પણ કહેવાય. EN ટૂંકમાં આખું ન લખવું હોય તો ઇથિલિન ડાયએમાઇન એટલે PT EN ટ્વાઇસ આખા ઉપર +2. આખો અણુ તટસ્થ છે. પ્લેટિનમનો ઓક્સિડેશનાંક +2 છે. પ્લેટિનમનો ઓક્સિડેશનાંક +2 છે અને EN છે. એટલે જો આવી રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. અહીંયા PT છે, એની આજુબાજુમાં બે આવા નંગ જોડાયેલા છે, NH2 CH2 CH2 અને NH2. જોજો બરાબર, શાંતિથી જોજો. અને અહીંયા આવશે NH2 NH2 CH2 CH2. આ એક લિગેન્ડ છે, આ બીજો લિગેન્ડ છે. જોજો બરાબર, શાંતિથી ધ્યાન આપજો. આ લિગેન્ડ જે છે, આ લિગેન્ડ છે તે અહીંયાથી આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આની પાસે અબંધકારક. તો આ એક જ લિગેન્ડમાંથી બે જગ્યાએથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય. અહીંયાથી થાય અને અહીંયાથી પણ થાય. એટલે એક લિગેન્ડે કેટલા સંવર્ગ સહસંયોજક બંધ બનાવ્યા? બે. તો એને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. આમાં અહીં તે સંવર્ગ સ્થળ નિર્દેશક બે છે. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા છે ને નાઇટ્રોજન પર, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય, અહીંયા પણ દાન થાય. પ્લેટિનમની ઓક્સિડેશન અવસ્થા +2 છે, આની 0 આની 0. તો આખા ઉપર વીજભાર કઈ રીતે આવશે તેની આપણે વાત કરીએ. આખો આવી રીતે કૌંસ લખી દેવાનો છે, આખા ઉપર +2 આવશે. ખ્યાલ આવ્યો? આ દ્વિદંતીય લિગેન્ડ થયો. કોણ? ઇથિલિન ડાયએમાઇન. આ સિવાયનો બીજો પણ છે, હજુ જોઈએ. ચાલો, એ કોણ છે? કે એ જે છે ઓક્ઝેલેટો. ઓક્ઝેલેટો આયન. ઓક્ઝેલેટો આયન એટલે શું? OX, ઓક્સ બળદિયો નહીં, આક્સ, OX2- એટલે શું? એટલે COO માઇનસ અને માઇનસ. અને આમ હો લખાય અને આમ હો લખાય. હજી ત્રીજી વખત આવી રીતે લખવાય. આમ લખાય, આમ લખાય. કોઈને ઈચ્છા થાય અને હજુ કંઈ એકાદી ઈચ્છા હોય બાકી હોય લખવાની, તો એની અંદર C≡O. આ ઓક્સિજન, એક ઓક્સિજન ડબલ બોન્ડથી હોય અને બીજો સિંગલ બંધથી હોય. આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3 હોય. આના ઉપર માઇનસ, આના ઉપર હોવ માઇનસ જ. આવું જ આવે છે. ખ્યાલ આવ્યો? એટલે આટલું તમારે જોવાનું છે અને ખાસ ધ્યાન રાખવાનું. ચાલો, તો આનું એક ઉદાહરણ એક લઈ લઈએ મસ્ત રીતે. તો આનું ઉદાહરણ જે છે COX ટ્વાઇસ. જો એક ઉપર કેટલો વીજભાર છે? -2. આનો +2 છે, આનો -2 એટલે -4, એટલે આના ઉપર કેટલા આવશે? -2 આવશે. ખ્યાલ આવ્યો? તો આને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરશું આપણે? CU. જોજો બરાબર. હવે તમારે રિપ્રેઝેન્ટ કરવો છે તો કઈ રીતે? તો આને તમારે દર્શાવવું હોય તો C≡O, C≡O, સિંગલ બંધ O. આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 3 છે. અબંધકારક.
હવે આમાં આના ઉપર માઇનસ છે, આના ઉપર માઇનસ છે, પણ આમાં અત્યારે આપણે સંકીર્ણમાં લખીએ ત્યારે માઇનસ લખવાનો નથી, ટોટલ સરવાળો લખી દેવાનો. અહીંયા લખું તો હું અહીંયા સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ. બહુ થોડીક મોટી ફિગર થઈ ગઈ છે, બહુ ફિગર બહુ મોટી ના કરાય, એટલે અહીંયા સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ, અહીંયા ઓ અને અહીંયા ઓ. આવી રીતે આવે છે. થઈ ગયું. હવે આ જે છે અહીંયા માઇનસ છે અને માઇનસ છે, એટલે આ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન અહીંયા કરશે, આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આના પર કરશે, આ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આના પર કરશે. એટલે એક જ અણુએ 2 ઇલેક્ટ્રોન યુગ્મને દાન કર્યા, 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યા, તો એને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. આને પણ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું, આને પણ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું, અને 2 દ્વિદંતીય ઇલેક્ટ્રોન કહેવાય. ચાલો, 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. આખા ઉપર હિસાબમાં જ આપણે વાત કરીએ તો આનો +2 છે, આનો -2 તો આખા ઉપર શું આવશે? -2. 2 સવર્ગ સ્થળ નિર્દેશક છે. ચાલો, તો વ્યાખ્યા તો અમારે લખવાની જરૂર નથી, છતાં લખી નાખું છું. ચાલો, શું આવશે? 2 ઉદાહરણ આપવાના છે મસ્તીના. ચાલો, તો આની વ્યાખ્યા આપણે લખશું કે જે લિગેન્ડ ધાતુ આયનને 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, જે લિગેન્ડ પૂંછડી લગાવી દો તો મજા આવે. લિગેન્ડ ધાતુ આયનને 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી, 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે, 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે, તો તેને દ્વિદંતીય લિગેન્ડ કહે છે. દ્વિદંતીય લિગેન્ડ કહે છે. ઉદાહરણ તરીકે કોણ છે? ઇથિલિન, ડાયમાઇન, ઓક્ઝેલેટો, ઘણા બધા એવા આવશે, સલ્ફેટો. એનું ડિટેલમાં આપણે જોવાનું છે. આ તો અત્યારે ખાલી તમને થિયરી પૂછાય તો વ્યાખ્યા અને આવી રીતે વર્ણન ખાસ વ્યવસ્થિત કરવાનું છે. આ ઉદાહરણ લખ્યું, એનું સંકીર્ણ સંયોજન, એનું ડિટેલમાં વર્ણન. આ ઉદાહરણ, એનું સંકીર્ણ સંયોજન, એનું ડિટેલમાં. એટલે મસ્ત લખો એટલે માર્ક્સ ક્યાંય પણ કપાય જ નહીં તમારા. ખ્યાલ આવ્યો ને? ચાલો, હવે આપણે ત્રિદંતીય લિગેન્ડ પર જઈએ. ચાલો, તો હવે ત્રિદંતીય લિગેન્ડની વાત જોઈએ આપણે. ત્રિદંતીય લિગેન્ડ એટલે શું? ત્રિદંતીય લિગેન્ડ. ચાલો, હવે આની અંદર વ્યાખ્યા તમને ખબર જ છે. ઇલેક્ટ્રોન યુગ્મ લિગેન્ડ જે છે 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને 3 સવર્ગ સહસંયોજક બંધ બનાવે. જે લિગેન્ડ 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી 3 સવર્ગ સહસંયોજક બંધ બનાવે, સવર્ગ સહસંયોજક બંધ બનાવે, તો તેને ત્રિદંતીય લિગેન્ડ કહે છે. આ વ્યાખ્યા તમને આવડી જ ગઈ હશે, પણ ફટાફટ મેં થોડીક લખી નાખી. ચાલો, ત્રિદંતીય લિગેન્ડના ઉદાહરણ કયા છે? એક તટસ્થનું અને એક ઋણાયનવાળાનું લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. તો ત્રિદંતીયવાળા જે લિગેન્ડ જે છે એના ઉદાહરણની વાત કરીશ તો પ્રોપિલિન ટ્રાયએમાઇન, પ્રોપિલિન ટ્રાયએમાઇન એટલે શું? કે પ્રોપિલિન ટ્રાયએમાઇન CH2 CH2 NH2 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 આ પ્રોપિલિન ટ્રાયએમાઇન છે. આમાં 3 સવર્ગ સ્થળ નિર્દેશક છે, 1, 2 અને 3 સવર્ગ સ્થળ નિર્દેશક. સવર્ગ સ્થળ નિર્દેશક એટલે જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે, જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તેને સવર્ગ સ્થળ નિર્દેશક તરીકે ઓળખવામાં આવે. 3 છે, 3 સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. ચાલો લખીએ આપણે. ઉદાહરણ તરીકે શું આવશે? CR. આને ટૂંકમાં PTN કહેવામાં આવે છે. PTN પ્રોપિલિન ટ્રાયએમાઇન આખું જે છે PTN કેટલા છે? 2 વખત ટ્વાઇસ અને આખું સંકીર્ણ આવું બને. ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા +3 થાય
તો આખા ઉપર +3, કેમ કે આ તો આખું તટસ્થ છે, આની +3 છે તો આની +3 લખી દેવાની. ચાલો લખીએ કઈ રીતે આને અહીંયા રિપ્રેઝન્ટ કરશું. Cr ક્રોમિયમ. ચાલો અહીંયા હવે આ 3 કઈ રીતે આપણે દર્શાવશું. 3 NH3 જે છે એ તે NH2 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 અહીંયા CH2 અહીંયા CH અહીંયા CH2 આવી રીતે છે. આ જે છે આ ત્રણેય જે છે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, આની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે તે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે, ધાતુ આયનને દાન થશે, એટલે એક જ લિગેન્ડે 3 સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યા. એક જ લિગેન્ડે કેટલા બંધ બનાવ્યા? 3 સવર્ગ સહસંયોજક બંધ, ત્રિદંતીય લિગેન્ડ. કોપી ટુ કોપી આ બાજુ એવું જ લખી નાખવાનું છે આપણે, NH2 NH2 અને NH2. ખ્યાલ આવ્યો? અહીંયા આવશે CH2 CH CH2 થઈ ગયું. આ જે છે ત્રણેય ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે આવી રીતે. અને આખાને એક મિનિટ અહીંયા જોડેલા છે, આખું જે છે એને મોટા કૌંસની અંદર દર્શાવી દેવાનું છે આવી રીતે. આખું આખા ઉપર વીજભાર +3 આવશે. કેમ +3? ક્રોમિયમનો +3 છે, આનો 0, આનો પણ 0 છે. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે ત્રિદંતીય લિગેન્ડ જે છે એનું મસ્ત ઉદાહરણ તમારે દર્શાવવાનું છે. અને હવે બીજું એક ઉદાહરણ લઈ લઈએ કે ફોસ્ફેટ એટલે ફોસ્ફેટો કહેવામાં આવે છે. ફોસ્ફેટો એટલે PO4 3- ને ફોસ્ફેટો કહેવામાં આવે છે. એને આવી રીતે લખવામાં આવે, P ડબલ બોન્ડ O, સિંગલ બંધ O, સિંગલ બંધ O અને સિંગલ બંધ O. હવે ઓક્સિજન ઉપર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, તો એમાંથી એકનું દાન થાય. એક ઇલેક્ટ્રોન યુગ્મનો અહીંથી કંઈથી ને કંઈથી, બરાબર છે. એટલે આ જે છે નેગેટિવ ચાર્જ જે છે ત્રણેય પર, એટલે 3 જગ્યાએથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે. ત્રિદંતીય લિગેન્ડ. ઉદાહરણ તરીકે આનું સંકીર્ણ સંયોજન PT નહીં, ક્રોમિયમ PO4 ટ્વાઇસ. વીજભાર કેટલો લખશું ઉપર? 1નો -3 છે, એવા 2 છે, અને આનો 1નો +3 છે, તો +3 જાય એટલે ઉપર -3 આવશે. ખ્યાલ આવ્યો ને? આનો -6 થશે ને +3 થશે. ચાલો અને ડિટેલમાં લખવું હોય તો ક્રોમિયમ, ચાલો PO4 3 વખત છે એટલે P ડબલ બોન્ડ O, O 1 વખત, O 2 વખત, O 3 વખત, થઈ ગયો 3 વખત. અહીંયા હો એવું જ છે, P ડબલ બોન્ડ O, O 1 વખત, O 2 વખત, O 3 વખત. આ ત્રણેય જગ્યાએથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય. ત્રિદંતીય લિગેન્ડ આવી રીતે. ખ્યાલ આવ્યો? અને આખા ઉપર આવશે, આખા ઉપર, અને સવર્ગ સ્પીસીસ કહેવાય આખું, આના ઉપર -3 થઈ ગયું. ત્રિદંતીય લિગેન્ડની આપણે વાત થઈ. જે લિગેન્ડ 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, કોને? ધાતુ આયનને 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, 3 સવર્ગ સહસંયોજક બંધ બનાવે, તો તેને ત્રિદંતીય લિગેન્ડ કહેવાય. અત્યારે 2 જ ઉદાહરણ લીધા છે આપણે, ઇથિલિન, પ્રોપેલિન, ટ્રાયમાઇન અને ફોસ્ફેટો. આ સિવાયના ઘણા બધા આવે છે, ડિટેલમાં જોઈશું આપણે. ખ્યાલ આવ્યો ને? એટલે એના માટે ટાઈમ ઘણો બધો જોઈશે, આખો લેક્ચર જ આવશે. એટલે અત્યારે વર્ગીકરણમાં વ્યાખ્યા આ 2 ઉદાહરણ અને બંનેના સંકીર્ણ સંયોજન વ્યવસ્થિત લખવા. ચલો ષટદંતીય લિગેન્ડની વાત કરીએ આપણે. ષટદંતીય લિગેન્ડ એટલે શું? ચાલો વ્યાખ્યા પહેલાં જોઈ લઈએ. જે લિગેન્ડ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ધાતુ આયનને, 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે, તેને ષટદંતીય લિગેન્ડ કહીશું. જે લિગેન્ડ ધાતુ આયનને 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે, તો તેને, જે લિગેન્ડ ધાતુ આયનને 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે, તો તેને ષટદંતીય લિગેન્ડ કહે છે.
તેને શું કહીશું આપણે? ષટદંતી લિગેન્ડ. ચાલો એનું ઉદાહરણ જોઈએ. બરાબર ધ્યાન રાખજો. એની કઈ રીતે રિપ્રેઝેન્ટ કરો ને ખાસ મહત્વનું છે. એનું એક જ ઉદાહરણ છે, EDTA. એનું ઉદાહરણ એક જ છે, EDTA. ફૂલ ફોર્મ પછી લખીએ, પહેલાં જોઈ લઈએ કે EDTA કઈ રીતે છે તે. જો CH2 આવું છે, N અહીંયા N, પછી નાઇટ્રોજન સાથે અહીંયા ફરી પાછું CH2 COO માઇનસ CH2 COO માઇનસ CH2 COO માઇનસ CH2 COO માઇનસ. ચાલો હવે આખાનું નામ આપવું હોય તો આ ઇથિલિન ડાયએમાઇન, 2 એમાઇન અને ટેટ્રા એસિટેટ, આટલાને એસિટેટ કહેવાય, ખબર ને? CH2 COO માઇનસ એસિટેટ, 1 2 3 4 ટેટ્રા એસિટેટ. એટલે આનું નામ ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ. એસિટેટ 4 છે. તો તમે એમ કહો આ એકલો 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે? હા, કઈ રીતે? સવર્ગ સ્થળ નિર્દેશક 6 છે. 6 જગ્યાએથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય. હું બતાવું તમને. જુઓ, એક તો ઓક્સિજન ઉપર માઇનસ છે, એટલે અહીંયાથી અને અહીંયાથી આ 4 જગ્યા થઈ ગઈ. 4 જ્યાં જ્યાં ઓક્સિજન ઉપર માઇનસ દેખાય ત્યાં, અને આ એક 5મો અને આ 6ઠ્ઠો થઈ ગયા. એક સાથે 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે. ખ્યાલ આવ્યો? અને આ એસિટેટ આયનને આમ પણ લખવામાં આવે, તમને ખબર છે ને? આ CH2C ડબલ બોન્ડ અહીંયાથી તો અહીં જોડાયેલો છે, તે ડબલ બોન્ડ અને O જે છે, આ ઓક્સિજન તો ડબલ બોન્ડથી હોય, પણ આ સિંગલ બોન્ડથી બીજો ઓક્સિજન હોય એના પર માઇનસ હોય. જેના ઉપર માઇનસ ચાર્જ છે તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકશે અને સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકશે. ખ્યાલ આવ્યો? એટલે આ ઓક્સિજન નાઇટ્રોજન 6 સવર્ગ સહનિર્દેશક થઈ ગયા. હવે મેઇન છે આની આકૃતિ કેમ ડ્રો કરવી, કઈ રીતે 6 નું એક સાથે કેમ દાન કરતો હશે? જોજો બરાબર. હવે ધ્યાન આપજો. તો આનું સંકીર્ણ બનાવવાનું છે MEDTA ઉપર પ્લસ ઓર માઇનસ n. હવે એ કઈ રીતે? EDTA એકલો જે છે આટલા બધાનું દાન થાય એવું કઈ રીતે આવતું હશે? આ M છે, એની આજુબાજુમાં આવી રીતે છે. ચાલો આવી રીતે ડ્રો કરી દેવાનું છે. હવે અહીંયા 2 કોર્નર પર અહીંયા હું નાઇટ્રોજન લખી દઉં છું, અહીંયા પણ નાઇટ્રોજન લખી દઉં છું. બરાબર ધ્યાન આપજો. વચ્ચે ધાતુ આયન છે, M ધાતુ આયન છે, નાઇટ્રોજન સાથે અહીંયા જોડાયેલું છે CH2 સિંગલ બંધ CH2 અને CH2. આટલી વસ્તુ લખી, CH2 અને 2 નાઇટ્રોજન. આટલું અહીંયા આવ્યું. હવે આ નાઇટ્રોજન સાથે 2 વસ્તુ જોડાયેલી છે. શું જોડાયેલું છે? CH2COO માઇનસ CH2COO માઇનસ 2 વખત. તો એક વખત CH2COO માઇનસ અને બીજી વખત, બંને વખત હું લખું છું. એક વખત અહીંયા લખું છું CH2, પછી અહીંયા C ડબલ બોન્ડ O અને એક ઓક્સિજન અહીંયા. સમજ પડી તમને? આ નાઇટ્રોજન સાથે CH2COO જોડાયેલું છે. આ નાઇટ્રોજન CH2C ડબલ બોન્ડ O આ થઈ ગયું. હવે આ જે છે આ ઓક્સિજન છે એ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ધાતુ આયનને, મધ્યસ્થ ધાતુ આયનને. થઈ ગયું. બીજું જે છે આની સાથે બીજો જોડાયેલો છે, અહીંયા જોડાયેલું છે CH2, અહીંયા આવી રીતે જોડાયેલું છે. ચાલો અહીંયાથી હું આમ રિપ્રેઝન્ટ કરી દઉં. C ડબલ બોન્ડ O, અહીંયા O છે, અહીંયા O થઈ ગયું. આની સાથે CH2C ડબલ બોન્ડ O, CH2C ડબલ બોન્ડ O અને O. આ જે છે ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અહીંયા. હા, થઈ ગયું. કોપી ટુ કોપી અહીંયા જેવું કામ એવું જ અહીંયા. શું? અહીંયા CH2 થઈ ગયું. પછી અહીંયા C ડબલ બોન્ડ O અને અહીંયા જે બીજો ઓક્સિજન જોડાયેલો છે એ ઓક્સિજન એ આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. CH2C ડબલ O થઈ ગયું. હવે આની સાથે જોડાયેલો બીજો જે છે
CH2 C ડબલ બોન્ડ O અને અહીંયા ઓક્સિજન જે જોડાયેલો છે આની સાથે ઓક્સિજન એ ઓક્સિજન જે જોડાયેલો છે તે આને દાન કરશે ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું થઈ ગયું. અને એટલે 4 જગ્યાએથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થયું. હજુ આ 2 જગ્યાએથી આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. ષટદંતી એક સાથે 6 અને આખા ઉપર કાઉન્સ લખી આખા ઉપર ન લખો તો એટલામ લખીને પ્લસ ઓર માઇનસ n લખી દેવાનું છે. MEDT તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિ મેં કેમ ડ્રો કરી છે એ ખાસ જોજો, રિપ્રેઝન્ટ કરજો, ખ્યાલ આવ્યો. એટલે આ રીતે તમને દર્શાવવામાં આવે છે. આમ જોઈએ તો 4 પ્રકાર જોયા: એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય અને ષટદંતીય લિગેન્ડ આટલા પ્રકારના આવે છે. પણ આમ જોઈએ તો 2 પ્રકાર આવે: એકદંતીય અને બહુદંતીય. બહુદંતીયમાં કોણ આવે? દ્વિદંતીય, ત્રિદંતીય અને ષટદંતીય. એટલે તમને એવું પૂછે કે નીચે વ્યાખ્યા મટીરિયલમાં આપણે લખેલી જ છે કે બહુદંતીય લિગેન્ડ એટલે શું? જે લિગેન્ડ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અથવા 2 થી વધારે દાન કરે તેને શું કહેવાય? બહુદંતીય લિગેન્ડ કહેવાય. એના ઉદાહરણમાં તમે આ બધા આપી શકો છો. આ બધા EDTA હોય, 2 કે વધારે જે હોય તે બધા થઈ શકે છે. એટલે મસ્ત રીતે પ્રિપેરેશન કરો. આ તમને બોર્ડની અંદર પણ પૂછાઈ શકે છે અને JEE નીટ માટે પણ મહત્વનું છે. એટલે ખાસ અને ખાસ અગત્યનો ટોપિક છે. એટલે બરાબર જોજો તમે, ખ્યાલ આવ્યો. એટલે આ બરાબર અને પરફેક્ટ અને પૂરી પ્રિપેરેશન કરજો આમ અને વ્યવસ્થિત નોટમાં લખજો. ઓકે, થેન્ક યુ.